ચા નાસ્તો તો થઈ ગયો. જો પાપડે કેટલા બધા રહી ગયા, કોઈને ખાતા તો નહીં. આ રજની ખાધા મેં ખાધા. તો ચા રહી ગઈ. તો હવે છે ને ઘી બનાવવાનું છે. તે માખણ મેં આજે ફ્રીજમાં મૂકી દીધું હતું. જો તો સાસ નીકળી રહી છે. એક બાજુ પથ્થર જેવું થઈ ગયું છે. તો આને ગરમ થવા મૂકી દઈએ. તો ગરમ થવા દઈ મૂકી દીધું મેં. ક્યારે ગરમ થઈ રહે ખબર ને, પથ્થર જેવું થઈ ગયું છે. જો પથ્થર જેવું થઈ ગયું છે. હજી ઘી બન્યું જ નહીં. હવે તૈયારી છે બનવામાં. અને એક બાજુ ખીચડી બનાવું છું. 2 જણ જમવાવાળા છે અમે, સુરવીન 2 જણ. તો બધી સામગ્રી તૈયાર કરી દીધી છે. બીજું કંઈ નથી નાખવાનું. બટેકા ડુંગળી રાખવાનું છે, શિંગદાણા નાખવાનું છે, બસ. તો ડામર સાહેબે નોકરી જતા રહ્યા, આર્યન કોલેજ જતા રહ્યા. તો 2 જણ શું બનાવીએ? ખીચડી બનાવી દઈએ, સસ્તું સાદું. તો મસાલો વાટે તૈયાર કરી દઈશું. ખીચડી વગાડી દઉં. તો ઘી બનીમાં રેડી થઈ ગયું છે. પહેલાંનું થોડુંક હતું તો બધું ભેગું કરી નાખ્યું મેં. તો કિલો ઘી તો આવી જ છે. 500 ગ્રામ જેટલું થતું. 1.5 કિલોની બહેણી છે આ. તો ખીચડી થાય છે. ઘી બની રેડી થઈ ગયું છે. તો પછી જમી લઈએ. તો અમારી ખીચડી બની રેડી થઈ ગઈ છે. તો ખીચડી અમારે તો પેલી ખીચડી નહીં બનાવી આવી, તો સાદી ખીચડી બનાવીશ. ખાલી તુવેરની દાળ નાખીશ અને ચોખ્ખા. નવું ઘી કાઢ્યું છે, ટેસ્ટ કરી જોઈએ. તો ખાવું છે. એકદમ ગરમ ગરમ લાઈ છે. તો અમે ગરમ ખીચડી જમીએ. તો સુરભીએ બધા શિંગદાણા નાખી દીધા છે મારા. તો સવારના પાપડ હમણાં ખાય છે. તો ગાઈસ અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. ગાઈસ આ તો દિવસે ખીચડી ખાધી હતી. તારા ભીંડા ધોઈ મૂકી દીધા છે. તો ફટાફટ એ સુધારી લઈએ. તો છે ને આજે તો ભીંડાનું શાક બનાવીએ. ભીંડાની કઢી બનાવું. તો થોડી કઢી બનાવી છે. થોડું કોળું બનાવશું. ભાત રોટલી. તો ભીંડા કાલે લાયા તો બનાવ્યા જ નતા. તો હવે બનાવી દઉં. એને કોલેજમાંથી આવે છે, થાકી ગયો, ઊંઘી ગયો. તો બ્લોગ બની રહેજો. તો ભીંડા હું સુધારી દઉં. કંઈ જમવાનું ફટાફટ બની ગયું. તો આજે દિવસે ખીચડી બનાવી હતી. 2 જણ હતા એટલા કંટાળો આવ્યો. શું 2 જણ જમવા બનાવ્યા? તો ખીચડી સારી ભાવે છે. ખીચડી બનાવી દીધી. તો ભીંડા દીધી. ભાતે થઈ ગયા. રોટલી બી બની ગઈ. પરોઠી બનાવી, રોટલી બનાવી. તો આ ઊંઘી ગયો. તો એ ઉઠી ગયો છે. તો હવે જમી લઈએ. લાગી છે ભૂખ કકડી. લાગે જ ને ખીચડી ખાધી હતી એટલે પછી ભૂખ લાગી છે બરાબર. આજે અમે જમવા બની ગયું છે. તો બધા બેસી ગયા છે જમવા માટે. તો અમારી ફેમિલી બધી નાની મોટી બધી. રોટલી એના માટે પરોઠી બનાવી છે ને. તો ભીંડીનું શાક છે, કઢી છે, ભાત છે, રોટલી. ઉઠો. મીઠું લાગે એ વાટવા વાળી હતી. મારે બે નાખવું છે. લે
ગાય અમે જમી લઈએ, મીઠું નાખીને ખાઈ લઈએ. મીઠું નાખી દીધું, થોડું ઓછું લાગ્યું ભીંડામાં. થોડા ભીંડા હતા ને, થોડાક જ કાપ્યા 500 ગ્રામમાં, તો કોઈ ખાતું નહીં. હવે સારું લાગ્યું.